ખુશ છે ફોન લીધો છે ભાઈ માટે કલ્પેશ પણ ખુશ છે મિત્રો અને આ આપણે આ ધર્મજના ભાઈ છે તો તે પણ અહીં મળી ગયા એમની સાથે પણ મુલાકાત થઈ એમ જો અહીંયા જોબ કરે. હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ નવો સ્માર્ટફોન ખરીદવા માટે. તો આ છે મારો મોટો બાબો કલ્પેશ, આ નાનો છે જયેશ. તો આજે અમે ત્રણે જઈએ છીએ નવો ફોન ખરીદવા માટે. તો મિત્રો મેં કલ્પેશને કીધું હતું કે 10મું પાસ કરીશ એટલે તને નવો ફોન લઈ આપીશ. તો પણ મિત્રો સામુ 12માની પરીક્ષા આવતી હતી એટલા માટે મેં એ નિર્ણય કેન્સલ રાખ્યો. હવે 12માની એક્ઝામ પૂરી થઈ ગઈ છે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ નવો સ્માર્ટફોન ખરીદવા માટે. તો હજુ અમે કોઈ ડિસાઈડ નથી કર્યું કે કયો ફોન લેવાનો છે. તો ચાલો મિત્રો વિડીયો પર બન્યા રહેજો. તો અમે જઈ રહ્યા છીએ નવો ફોન ખરીદવા માટે. તો મિત્રો અમારી સાથે બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી. અમે મિત્રો જઈ રહ્યા છીએ ધર્મસ્થથી મોબાઈલ જે તમે જોઈ રહ્યા છો પાછળ ત્યાં પહોંચી ગયા છે અને આપણે અંદર જઈને હવે આપણો મોબાઈલ ખરીદીશું. તો ચાલો મળીએ આપણે અંદર. આપણે ફાઇનલે પહોંચી ગયા છીએ ગણેશ મોબાઈલ. આપણે જોઈ રહ્યા છો Vivo Y25 6128 તો આપણે મિત્રો અનબોક્સિંગ કરી રહ્યા છીએ. ખુશ છે ફોન લીધો છે આ ભાઈ માટે. કલ્પેશ પણ ખુશ છે મિત્રો અને આ આપણે આ ધર્મજના ભાઈ છે તો તે પણ અહીં મળી ગયા એમની સાથે પણ મુલાકાત થઈ એમ જો અહીંયા જોબ કરે છે. તો મિત્રો હવે આપણે ચાલીશું ઘરે રિટર્ન. ફાઇનલી મોબાઈલ લઈને ઘરે આવી ચૂક્યા છે અને હવે કલ્પેશ છે જે એને એની મમ્મીને ફોન આપ્યો છે હાથમાં તો એનું અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે. તો આ બાજુ આ દીપક પણ બેઠો છે, આનો ભાઈ છે, કાકાનો છોકરો છે. દીપક પણ ખુશ છે અને આ એનો નાનો ભાઈ છે કલ્પેશ, તો એ પણ બહુ ખુશ છે. જયેશ પણ બહુ ખુશ છે. કલ્પેશ તો બહુ જ ખુશ છે ને તમારી હમું જોતા પણ શરમાય છે. 12માની પરીક્ષા આપી છે, હજુ રિઝલ્ટ આવવાની વાર છે મિત્રો. અને એને મેં ફોન લાવી આપવાનો વાયદો કર્યો તો આપણે એને ફોન લાવી આપ્યા છે. તો એને મમ્મીના હાથમાં પહેલો ફોન આપ્યો છે, આ તમે જોઈ રહ્યા છો. તો હવે એના મમ્મી અનબોક્સિંગ કરશે, ફોન કાઢશે મિત્રો. ચલો, એની મમ્મી પણ ખુશ છે. તો આ તમે જોઈ રહ્યા છો. હા, તો આ ફોનની મિત્રો ખાસિયત છે કે વિવો Y28 ફોન લાયા છે 5GB અને 6+6 એટલે 12GB રેમ છે અને 128GBની સ્ટોરેજ છે. તો મિત્રો કલ્પેશે એના મમ્મીના હાથમાં ફોન આપી દીધો છે અને એના મમ્મીના હાથથી જ એનું ફોનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. તો આ તમે જોઈ રહ્યા છો મિત્રો. ને ફોનમાં આ ફોન છે, આ ચાર્જિંગ કેબલ છે, આ ચાર્જર છે મિત્રો. ફોન આપણે અનબોક્સિંગ કરી નાખ્યો છે અને હવે આપણે વિડીયો
અહીંયા આપણો બ્લોગ મિત્રો પૂરો કરીએ છીએ. તો તમે જોઈ રહ્યા છો કલ્પેશે ફોન સ્ટાર્ટ કરી દીધો છે. તો આ મિત્રો ફોન છે. તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો આજે આપણે આટલો વિડીયો સમાપ્ત કરીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.